નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નામાના મૂળ તત્વો ભાગ 1 માં આવતો ચેપ્ટર 5 નો, જેનું નામ છે ભાગીદારીનો પ્રવેશ. આનામાંથી બે દાખલાઓ પૂછાય છે પ્રથમ પરીક્ષામાં. 8 ગુણના બે દાખલાઓ, એટલે કે 16 માર્ક્સ આ પ્રકારના છે પ્રથમ પરીક્ષામાં. તો આજે એવા દાખલાઓની આપણે વાત કરશું કે જે આ પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે. તો ઝડપથી શરૂઆત કરી. સૌથી પહેલા આપણને સમજવું પડે કે પ્રવેશ એટલે શું. બે તમે જાણો છો કે જો બે ભાગીદારો છે, એક પેઢી ચલાવી રહ્યા છે, કોઈ ત્રીજા ભાગીદારને નવાને લે છે, પેઢીમાં ભાગ આપે છે, ત્યારે પ્રવેશ કર્યો કહેવાય. હવે નવા ભાગીદારના પ્રવેશના ઘણા બધા કારણો હોઈ શકે. મૂડીના વધારા માટે, સંચાલન શક્તિ માટે, કુશળતા માટે. કોઈ કારીગર કોઈ બાબતમાં કુશળ છે તો એની કુશળતાનો લાભ લેવા માટે પણ આપણે પ્રવેશ આપતા હોઈએ છીએ. હવે જ્યારે આ બે ભાગીદારો નવા ભાગીદારને પ્રવેશ આપશે ત્યારે પોતાના હિસ્સાનો થોડોક નફો એ નવા ભાગીદારને મળશે. એટલે આ બંને ભાગીદારોને સામાન્ય સંજોગોમાં એમ કહી શકીએ કે ત્યાગ અને લાભની ગણતરી તમે સમજ્યા છો કે થોડોક હિસ્સો પોતાનો જશે તો એમને ત્યાગ થશે. એના બદલામાં નવો ભાગીદાર મૂડી પણ લાવશે અને પાઘડી પણ લાવશે. તો મૂડી અને પાઘડી, મૂડી તો ધંધામાં વધારો કરશે, પણ આ જે પાઘડીનો હિસ્સો છે એ જે ત્યાગ થયેલા ભાગીદારો છે એમને મળશે. તો હવે ઘણી વખત વિદ્યાર્થીઓને પ્રશ્ન થતા હોય કે પ્રવેશના દાખલાની ગણતરીઓ જે છે એ અઘરી થાય છે. સામાન્ય ગણતરીઓ જે શરૂઆતમાં આપણે કરતા હોય એ અઘરી થાય છે. તો અહીંયા હું તમને 5 પગલા શીખવાડીશ કે 5 પગલાઓ જો તમે પહેલેથી ગણતરી કરેલા હોય તો પ્રવેશને દાખલો ઘણો સાવ સરળ થઈ જશે. એના પછી હું તમને સ્વાધ્યાય અને ઉદાહરણના આઈએમપી પ્રશ્નો આપીશ. તો 5 પગલા કયા છે? તો સૌથી પહેલી વાત છે, પહેલા તમે જોશો કે જૂનું પ્રમાણ કેટલું છે. જે ભાગીદારો છે એનું જૂનું પ્રમાણ કેટલું છે એ લખી લેવું જોઈએ તમારે. બીજો પગલો છે નવું પ્રમાણ. નવા ભાગીદારના પ્રવેશ પછી નવો પ્રમાણ કેટલો થાય છે એ. ત્રીજો જે છે કયા ભાગીદારને ત્યાગ થાય છે. હવે આમાં ઘણા બધા સંજોગો આવી શકે કે જેમ કે આપણે ત્રીજા ભાગીદારને પ્રવેશ આપી તો બંને ભાગીદારને ત્યાગ થતો હોય, એક ભાગીદારને લાભ થતો હોય, એક ભાગીદારને ત્યાગ થતો હોય. અને એના પછી પણ એવું બની શકે કે એક ભાગીદારને નથી ત્યાગ થઈ રહ્યો, નથી લાભ થઈ રહ્યો, અને બીજા ભાગીદારને ત્યાગ થઈ રહ્યો છે. તો આ 3 સંજોગો બની શકે. અને આવું પણ છે કે બંને ભાગીદારોને લાભ થાય અને બંને ભાગીદારોને કંઈ ન થાય. આ બંને સંજોગો જે છે એ પ્રવેશની અંદર આવશે નહીં. આપણે આ 3 સંજોગોને જ યાદ રાખવાના છે. કાં બંને ભાગીદારોને ત્યાગ થશે, કાં એક ભાગીદારને લાભ થશે, એક ભાગીદારને ત્યાગ થશે, એક ભાગીદારને કાંઈ પણ નહીં થાય અને એક ભાગીદારને ત્યાગ થશે. આવા સંજોગોમાં જે સી દ્વારા લઈ આવેલી પાઘડી છે, હવે જો બંને ભાગીદારોને ત્યાગ થશે તો એ બંને ભાગીદારોને મળી જશે. પણ જે ભાગીદારને એક ભાગીદારને લાભ થઈ રહ્યો છે, એકને ત્યાગ, તો એક ભાગીદારને પાઘડી મળશે અને જે ભાગીદારને લાભ થઈ રહ્યો છે એ પણ ત્યાગવાળા ભાગીદારને પાઘડી ચૂકવશે. અને આ સંજોગોમાં કે જ્યારે એ ભાગીદારને કંઈ નથી થઈ રહ્યું તો સી ની સંપૂર્ણ પાઘડી જે છે એ બી ભાગીદારને મળી જશે. તો આ રીતે તમે એની ગણતરી કરી શકો. એટલે એમ કહેવાય કે તમારે કયા ભાગીદારને ત્યાગ થઈ રહ્યો છે, લાભ થઈ રહ્યો છે, એટલે ત્યાગનું પ્રમાણ તમારે શોધી લેવું. પછી ચોથો જે પગથિયો છે એ છે કે નવી પાઘડીનું પ્રમાણ. એટલે નવી પાઘડી, અહીંયા જે નવી પાઘડી જે છે એ કેટલી છે, કયા પ્રમાણમાં લઈ આવી રહ્યો છે, રોકડ લઈ આવી રહ્યો છે કે મૂડીમાંથી બાદ કરવાની છે, તો આ બાબત તમારે જોઈ લેવી પડે. અને 5મો જે છે કે જૂના ભાગીદારોને કેટલા પ્રમાણમાં પાઘડી મળશે, એટલે પાઘડીમાંથી મળતો ભાગ તમારે લખેલો હોવો જોઈએ. આ 5 બાબતો જો તમારી ક્લિયર હશે પહેલેથી તો તમારા માટે આ ગણતરી કરવી કેવી થઈ જશે, સરળ થઈ જશે. તો 5 બાબતો આપણે ક્લિયર હોવી જોઈએ, જેમાં આપણે એમ કહી શકીએ કે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, પાઘડી જે નવી લઈ આવેલો છે પાઘડી મેળવતો. હવે સમય વેડફ્યા વગર આપણે પ્રવેશની અંદર કયા દાખલાઓ જે ભૂતકાળમાં પૂછાઈ ગયા છે અને આવનારી પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે, તો મને જે લાગી રહ્યા છે એવા દાખલાઓ હું તમને ટીક કરાવી રહ્યો છું. એનો મતલબ એવો નથી કે એ જ દાખલાઓ આવશે, પણ એનામાં કયા વ્યવહાર આવી રહ્યા છે એના પ્રમાણેના દાખલાઓ ભૂતકાળમાં પૂછાઈ ગયા છે, એટલે એની આવવાની શક્યતાઓ વધારે બની જાય છે. જો અહીંયા ઉદાહરણના દાખલાઓ પણ પૂછતા હોય છે તો સૌથી પહેલા જો હું તમને ટીક કરાવીશ તો એક છે ઉદાહરણ નંબર
22 તમારે ઉદાહરણ 22 જે છે એ ઠીક કરી લો કે ઉદાહરણ 22 નો અભ્યાસ કરો તમારે 22 ની અંદર કઈ રીતે એ લોકોએ હવાલાઓ આપ્યા છે, બરાબર, નવા ભાગીદારના પ્રવેશ પછી શું નક્કી કરવામાં આવ્યું, કઈ રીતનું મૂડી છે એમાં વધારો, તમે પુનઃ મૂલ્યાંકન શીખ્યા હશો, પુનઃ મૂલ્યાંકન ખાતું શીખ્યા હશો, પ્રવેશની આમ નોંધ ખાસ યાદ રાખી. ઘણા વિદ્યાર્થીઓ આમ નોંધ બાકી કરતા નથી. ઉદાહરણ 23 જો ઉદાહરણ 23 પણ તમારા માટે આઈએમપી છે તો એને પણ તમારે જોઈ લેવાનો છે. ઉદાહરણ 23 ની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે મૂડી પેટે 2 લાખ રૂપિયા, પાઘડી રોકડા 18,000 લાવે છે. અહીંયા એક મહત્વનું જે છે, પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો ઉમેરવાનો છે. એનો મતલબ શું થયો કે એનો મતલબ એવો થયો કે પાઘડીની જે રોકડ રકમ લાવેલી છે એ કામ ઓછી હશે, એટલે એના ભાગની પાઘડી વધારે હશે અને એ રકમ ઓછી લઈ આવી છે, તો જે ખૂટતી રકમ છે એની મૂડીમાંથી આપણને લેવાની રહેશે. એટલે આ દાખલો પણ મહત્વનો બની જાય છે, તો એને પણ તમે ધ્યાન આપશો. ત્યાર પછી ઉદાહરણ નંબર 25 અને આ રહ્યો ઉદાહરણ 25. જો 25 ઉદાહરણની અંદર કયા વ્યવહારો છે એ પણ આપણે જોઈ લઈએ, જેથી એમનો પણ ખ્યાલ આવે. સૌથી પહેલા જે છે તમારે પાકા શ્રેણીનો અભ્યાસ કરી લેવો જોઈએ. એનામાં મૂડી ખાતા અને ચાલુ ખાતા 2 ખાતા આપેલા છે. એટલે 25 ઉદાહરણ મેં એટલા માટે લીધેલો છે કે અહીંયા 2 પ્રકારની મૂડી છે. એક છે કાયમી મૂડી, જેને આપણે સ્થિર મૂડી કહેતા હોય છે. બીજી છે ચાલુ મૂડી, એટલે ભાગીદારોની 2 પ્રકારની મૂડી આપેલી છે. તો આ ઉદાહરણની અંદર તમે જોશો કે 2 ખાતાઓ તૈયાર થતા હોય છે, મૂડી ખાતું પણ અને ચાલુ ખાતું પણ. એનામાં જે શરતો આપેલી છે એ નીચે મુજબ શરતો છે. તમે જોઈ શકો છો કે વેદાંત 50,000 નું અંગત ફર્નિચર પેટીમાં લાવશે, એ રોકડા નથી લઈ આવી રહ્યો, ફર્નિચર લઈ આવી રહ્યો છે. અને પાઘડી પેટે 30,000 રોકડા લાવે છે. મૂલ્યાંકન આટલું થયું, વધઘટ થયું હોય તો એ જોવાનું, બાકી જે હવાલાઓ છે એ જોવાના. અને જે મહત્વનું જે છે અહીંયા એ શું છે કે બંને ખાતા બનશે. કયા કયા? એક મૂડી ખાતું અને ચાલુ ખાતું. ખાસ ધ્યાન રાખવાનું, મૂડી ખાતામાં શું આવશે, નવો ભાગીદાર કઈ રીતે લેણદાર પણ લાવી રહ્યો છે, ફર્નિચર પણ લાવી રહ્યો છે, લેણદારને ચૂકવી રહ્યો છે, તો એ રીતે એની મૂડીમાં વધારો થઈ રહ્યો છે. તો આ મૂડી ખાતામાં એની કાયમી મૂડી એડ થશે અને ચાલુ ખાતા જે છે એની અસર અહીંયા અપાશે. ચાલુ ખાતા અને મૂડી ખાતા વિશે તમે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા હશો. આશા રાખું છું કે તમને યાદ હશે એ બાબતો. ત્યાર પછી એક બીજો મહત્વનો ઉદાહરણ હોય તો એ છે ઉદાહરણ નંબર 27 ઉદાહરણ પણ ખૂબ મહત્વનું બની જાય છે. અહીંયા તમને નવું નફા નુકસાન પ્રમાણ આપેલું છે. 27 ની અંદર રોકડા લઈ આવે છે, મૂડી પેટે છેલ્લા વર્ષના લોન ચૂકવવાનું, અંગત ખર્ચના 8,000 ચૂકવેલ, જે નફા નુકસાન ખાતે આ બધું. અને મેન જે મહત્વનો એનામાં એમ કઈ શરત આપેલી છે, તો પટેલની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી પંડિત અને પંડ્યાની નવી મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એટલે કે એક ભાગીદારની મૂડીને ધ્યાનમાં લઈ બીજા ભાગીદારો કાં રૂપિયા લઈ આવશે અને કાં લઈ જશે, એટલે એટલા પ્રમાણમાં મૂડી એમને રાખવાની છે. એટલે નવા મૂડી પ્રમાણમાં રાખવાનું છે અને સાથે સાથે એનામાં વધારો ઘટાડો કરવાનો છે. એટલે 27 નંબરનું ઉદાહરણ પણ મહત્વનું બની જાય છે. ત્યાર પછી 27 નંબર પછી 29 નંબરનું ઉદાહરણ તમે જોશો, બરાબર. 29 નંબરના ઉદાહરણમાં પણ એ જ રીતે છે કે અહીંયા પણ જે ભાગીદારની મૂડી વાળો હવાલો છે એ મહત્વનો બની જાય છે. કે તમે જોઈ શકો 8મો કે એમાં એમ કીધું છે કે ચાંદની અને નિહાર તેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે અહીંયા 2 ભાગીદારની મૂડીમાં ફેરફાર કરવાનો છે, તે પણ એના નવા નફા નુકસાનના પ્રમાણમાં. એટલે આ બંને ઉદાહરણો તમારે ખાસ કરી લેવા, કારણ કે પૂછાય છે આવા પ્રકારના ઉદાહરણો. નવા નફા નુકસાનના પ્રમાણમાં, કોઈ એક ભાગીદારની મૂડીના પ્રમાણમાં મૂડીમાં ફેરફાર કરવાના જે ઉદાહરણો છે એ પૂછાય છે. આ થયા ઉદાહરણોની વાત. હવે આપણે જોઈએ કે સ્વાધ્યાયમાંથી કયા દાખલાઓ આવે છે. તો જો તમે સ્વાધ્યાયમાં જશો તો સૌથી પહેલો જો મને કોઈ મહત્વનો દાખલો લાગતો હોય તો એ છે 9 નંબરનો દાખલો. અહીંયા દાખલાઓને મેં મધ્યમ અને અઘરા લેવલમાં ગોઠવ્યા છે. સહેલા દાખલાઓ કરતા મધ્યમ અને અઘરા લેવલના દાખલાઓ મેં વધારે પસંદ કર્યા છે. તો જો તમે એક વખત ધ્યાનથી આને જોશો આ દાખલાઓની પેટર્નને, તો તમને સમજાશે કે એનામાં થોડી લેવલ હાર્ડનેસ વધી રહી છે. તો મેં પહેલો જ જે સ્વાધ્યાયનો દાખલો છે, મને 9મો દાખલો એ તમારે જોઈ જવો જોઈએ એક વખત. એટલે 9મા દાખલાની અંદર જે વ્યવહારો છે એ જોઈ જજો તમે.
અહીંયા પણ જો ઉદાહરણની જેમ છે કે 72,000 રૂપિયા રોકડા લાવશે, 80,000 મૂડી તરીકે લાવશે, તો નવું પાઘડી કેટલું થાય છે એના પ્રમાણે એને રૂપિયા વધારે લઈ આવવાના છે, ઓછા લઈ આવવાના છે, કઈ રીતનું છે એની અસર તમે એના મૂડી ખાતે આપો છો. ત્યાર પછી જો બીજો કોઈ એના પછી દાખલો મેં સ્વાધ્યાયનો પસંદ કર્યો હોય તો એ છે 12 નંબરનો દાખલો. 12 નંબરના દાખલામાં એવું છે, મૂડી પેટીએ 60,000 રોકડા લાવશે, પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ, એના ભાગની પાઘડી રોકડમાં લાવશે. શેમાં લાવશે? રોકડમાં, એટલે રોકડ ખાતું બનશે, એ પણ આપણને જોવાનું છે. તો આ રીતે તમે હાર્ડનેસ લેવલ જોઈ શકો છો. બાકી પુનઃમૂલ્યાંકનના હવાલાઓ છે એ તમને આવડવા જોઈએ. પુનઃમૂલ્યાંકન ખાતું તમારે ખૂબ ધ્યાનથી સમજવું જોઈશે, કારણ કે એ પ્રવેશ નિવૃત્તિ બંનેની અંદર આવે છે. અને જો આનામાં કોઈ બીજો લીધો હોય તો મેં એ છે 16 નંબરનો દાખલો. કયો છે? 16 નંબરનો દાખલો પણ મને એવું લાગી રહ્યું છે કે પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. તો 16 નંબરના દાખલાને પણ મેં સ્થાન આપ્યું છે. તો 3 દાખલાઓ અને 4 ઉદાહરણ, આને તમે ધ્યાનથી અભ્યાસ કરી દેજો. હું એવું નથી કહી રહ્યો કે આને આ પૂછાશે, પણ આ રીતના, આ પદ્ધતિના આવવાની શક્યતાઓ વધારે છે ભૂતકાળના પેપરો જોતા અને હાર્ડનેસ લેવલ જોતા. તો તમને એક પ્રકરણમાંથી જો 8 ગુણ્યા 2 એટલે 16 માર્ક્સ મળી રહ્યા હોય તો એના તમારે 7 કે 8 દાખલા કરવા ઘટે. એટલે 7 કે 8 દાખલા જો તમે એક કે બે વખત ગણી લીધેલા હોય તો તમને એની થિયરી, એનામાં જે વેરિએશનો આવી રહ્યા છે એ બધી તમને ખબર પડશે. તો આ દાખલાને પણ તમે જોઈ જશો, 16 નંબરના દાખલાને પણ. તો એનામાં પણ તમે જોશો કે અહીંયા નવી પેઢીમાં નવા પ્રમાણમાં જે મૂડી રાખવાની છે એના જરૂરી હવાલા ચાલુ ખાતામાં આપવાના છે. એટલે આ દાખલો પણ મહત્વનો બની જાય છે. એનામાં પણ મૂડીમાં ફેરફાર આવે છે. તો આ રીતે મેં પસંદ કર્યા છે ઉદાહરણો અને દાખલાઓ કે જેથી જેટલા વેરિએશનો છે આ ચેપ્ટરમાં બની શકતા હોય આવી શકે. પ્રયત્ન કરીશ કે બીજા ચેપ્ટરો વિશે પણ તમને નામાના જણાવું કે જેનામાંથી શું પૂછાઈ શકે, કઈ રીતનું પૂછાય છે, કઈ રીતે તૈયારી કરવી. જો અન્ય કોઈ પ્રશ્નો હોય તમારા તો તમે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો. આજ માટે આટલું જ. થેન્ક યુ. ફરી મળીશું બીજા વિડીયો.